અમરેલીના બગસરા સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને સંબોધી તંત્રને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રમાં જય શ્રી રામ સાથે જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોન ગામે પ્રતિમાને અપમાનિત કરતા હોવાનું દર્શાવ્યું છે, જે આઘાતજનક બાબત છે। સમગ્ર ગુજરાત તથા દેશના લોકોની લાગણી દુભાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો છે। શ્રી વલ્લભભાઈ પટેલ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન વ્યક્તિનું અપમાન સહન કરી શકાય નહીં। આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી થાય તેવી સમગ્ર ગુજરાતના લોકોની માંગણી છે। સમસ્ત બગસરા સહિત ગ્રામ વિસ્તારના પટેલ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। આપ સૌ જાણો છો કે સરદાર પટેલ એ ગુજરાતના સપૂત છે, ભારત રત્ન એવોર્ડ મેળવેલો છે અને 565 રજવાડાઓને કરેલા છે। આ સરદાર વલ્લભભાઈ પટેલનું આવી રીતે જાહેરમાં અપમાન કરી અને રાષ્ટ્રનું અપમાન કરેલું છે। આ લોકોએ સમગ્ર દેશનું અપમાન કરેલું છે અને આવી પ્રવૃત્તિ જો જ્યારે દેશમાં થતી હોય ત્યારે એને રોકવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ। ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ આપણા નેતા હોય, ગાંધીજી હોય, ડોક્ટર આંબેડકર હોય, સરદાર પટેલ હોય કે બીજા કોઈ પણ ક્રાંતિકારીઓના આવી પ્રતિમા મૂકેલી હોય એને નુકસાન કોઈ ન પહોંચાડે, આવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। કારણ કે આ ભારત રત્નનું અપમાન નથી, આ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નથી, આ સમગ્ર દેશનું અપમાન છે। તો અમે બગસરા અને ગુજરાતના લોકો વતી એવી વિનંતી કરીએ છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ લોકોને એવી કડકમાં કડક સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।